હેલો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવું છું સેવસળ. સેવસળ બનાવવા માટે તેલ મૂકી દીધું છે. તેલમાં આપણે ડુંગળી, આદુનો એક ટુકડો, લસણ બધું સારી રીતે મિક્સ કરી દઈશું. હવે એની અંદર ટામેટા નાખી દઈશું. આ બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે એને મિક્સરમાં ક્રશ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે શેકી દેવાનું છે અને પછી એને મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે. ઠંડુ થાય એટલે ગેસ કરી દઉં છું બંધ. હવે ઠંડુ થશે એટલે એને મિક્સરમાં ક્રશ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે મિક્સરમાં ક્રશ કરી દેવાની છે અને હવે બીજી વાર તેલ મૂકી દઈશું વઘાર માટે. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આની અંદર આપણે રાઈ, જીરું અને થોડો અજમો એડ કરી દઈશું અને તમાલપત્ર, તજ અને આખા સૂકા લાલ મરચાં. તો વઘાર તૈયાર છે. હવે એની અંદર જે મોટી મોટી સમારેલી ડુંગળી છે એ નાખી દઈશું અને જે પેલી પેસ્ટ એડ કરી હતી એ પણ અંદર જ એડ કરી દઈશું તેલમાં. તો આવી રીતે પેસ્ટ સરસ તેલ છૂટું થઈ ગયું છે. હવે એની અંદર બીજા મસાલા નાખી દઈશું. તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર, થોડી હળદર, થોડું ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, બધું સારી રીતે મિક્સ કરીશું. અને પાણી એડ કરી દઈશું. આ 2 વ્યક્તિ માટે છે સેવસળ. તમારે કેટલા માણસની બનાવવાની છે એ પ્રમાણે તમે બનાવી શકો છો. હવે આને સારી રીતે ઉકળવા દઈશું અને થોડું પાણી હજુ નાખીશું. તો આ વટાણા બાફી લીધા છે કુકરમાં. કશું જ અંદર નાખ્યું નથી, એમનેમ પાણીથી જ બાફી લીધા છે. એ પણ આની રસામાં એડ કરી દઈશું. હવે એની અંદર નાખીશું આપણે મીઠું, અને થોડો સેવસળનો મસાલો. બધું સારી રીતે મિક્સ કરીશું. એની અંદર પાણી એડ કરીશું અને પછી થોડી એકદમ જરાક ચપટી ખાંડ એડ કરીશું. વધારે નથી એડ કરવાની, થોડીક જ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સેવસળ ઉકળીને તૈયાર છે. ઉકળીને તૈયાર થઈ જાય એટલે ખાલી હાથથી કટ કરીને લીલા મરચાં નાખવાના છે અંદર. આવી રીતે. અને
હવે ઉતારી લેવાનું છે અને હવે એની માટે લાલ ચટણી બનાવીશું. તો લાલ ચટણી બનાવવા માટે તેલ મૂકી દીધું છે, વધારે ગરમ નથી કરવાનું. અને એની અંદર બનાવેલી લસણવાળી લાલ ચટણી એડ કરવાની છે. એમાં લસણ નાખ્યું છે, થોડું મીઠું અને લાલ મરચું પાવડર, અને હવે થોડું પાણી નાખી દઈશું. તો આવી રીતે લાલ ચટણી છે. હવે એમાં પાણી નાખીશું આપણે. સારી રીતે મિક્સ કરી દઈશું. અને અમે ઘરે બનાવેલો મારો કાળો મસાલો છે એ થોડો નાખીશું. તો તરી પણ બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, સેવસળ બનીને તૈયાર છે. જોઈ શકો છો એકદમ સરસ તીખું તમતમતું બન્યું છે. બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચોક્કસથી તમને ભાવશે, સારું લાગશે. તો આપણે એને એક વાડકામાં લઈ લઈશું. તો આવી રીતે વાડકામાં લઈ લેવાનું છે. આવી રીતે તરી લઈ લેવાની છે. ડુંગળી કોબીજનું કચુંબર કર્યું છે અને પાવ મૂકી દઈશું. અને પછી થોડો જે કાળો મસાલો બનાવ્યો છે એ નાખીશું. અને થોડું લીંબુ નીચવીશું જોઈતા પ્રમાણમાં. અને તમે સેવસળની સેવ નાખી શકો છો, જે પણ તમને સેવ ભાવતી હોય એ નાખી શકો છો. હમણાં મેં એકદમ તીખું ચવાણું એડ કર્યું છે એ નાખીશું. અને ઓનિયન નાખીશું એ રીતે. અને થોડી લસણની ચટણી એડ કરીશું તીખાસ પ્રમાણે. તો તૈયાર છે એકદમ મસ્ત ટેસ્ટી ગરમા ગરમ અને તીખું તમતમતું સેવસળ. બનાવીને જરૂરથી એકવાર ટ્રાય કરજો પ્લીઝ. જય માતાજી.